વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 5 જે આપેલ છે તે અહીં ચેપ્ટર નંબર 5 છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। તેના વિશે જે ચેપ્ટર આપ્યું છે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, ટેટ 1-2 જેવી જે પરીક્ષાઓ હોય છે તેમાં મહત્ત્વના પ્રશ્નો પૂછાતા હોય છે એનસીઈઆરટીના બુક પ્રમાણે। અને તેથી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। અને આપણે આજે જે પાઠ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તેના વિશે સંપૂર્ણ જે બુકમાં આપ્યું છે એનસીઈઆરટી પ્રમાણે એ જ પ્રમાણે આપણે જોઈશું, એટલે તમને વધુ ખ્યાલ આવશે અને તમારે આ રીતના જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો પણ તમને જલ્દી આવડી જાય। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે ચેપ્ટર જોઈશું, ચેપ્ટર નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। તો એ ગૌતમ બુદ્ધ એનું પારંપરિક જીવન વિશે આપણે જોઈશું કે પારંપરિક જીવન એટલે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવી જાય। હવે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથ છે અહીં ત્રિપિટક, શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાંથી ઘણી માહિતી સાંભળે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રિપિટક ગ્રંથ છે જેમાં શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક આવે છે। 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા। તે ગણરાજ્ય હતું। આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા, એટલે કે જે કપિલવસ્તુ રાજ્ય હતું રજવાડું તેના રાજા શુદ્ધોધન હતા। શુદ્ધોધનના પત્ની માયાદેવી, શુદ્ધોધનની પત્નીનું નામ માયાદેવી હતું। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાવતીના ઘરે થયો। તો મિત્રો, જે ગૌતમ બુદ્ધ છે તેમનો જન્મ શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો, એટલે કે ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન અને તેમની માતાનું નામ માયાદેવી છે। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। જે ગૌતમ બુદ્ધ છે તેમના બાળપણનું નામ તમને કોઈ પ્રશ્નમાં પૂછાય તો તેમાં સિદ્ધાર્થ હતું। જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા। એમનો જન્મ થયો થોડા દિવસ પછી એમના જે માતા હતા, મમ્મી હતા માયાદેવી, તેમનું અવસાન થયું। તેથી તેમની પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પ્રશ્ન પૂછાય કે ગૌતમ બુદ્ધના પાલક માતા કોણ હતા તો પણ તમને ખ્યાલ આવી જાય કે ગૌતમી મહાપ્રજાપતિ। અને આ રીતે વિધાન રૂપે ચાર વિધાન આપેલા હોય અને એમાંથી વિધાન 1 સાચું છે, વિધાન 2 અને 3 સાચા છે, તો પણ તમે સમજ્યા એટલે તમને હવે ખ્યાલ આવી જાય। વિદ્યાર્થી આ પ્રમાણે જો તમે સંપૂર્ણ જે ચેપ્ટર આપ્યું છે તેને સમજો તો ગમે તે પ્રશ્ન પૂછાય, ગમે તે રીતે, ગમે તે ટાઈપમાં વિધાન રૂપે હોય કે ડાયરેક્ટ ઓપ્શન આપેલા હોય તો પણ તમને ખ્યાલ આવી જાય। હવે આગળ મિત્રો જોઈશું, નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા। કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો। તો વિદ્યાર્થી મિત્રો, જે કપિલવસ્તુ રાજ્ય હતું તેની બાજુમાં કોનો આશ્રમ આવેલો છે, કયા સંતનો, તો એ આપેલો છે કે આલાર કલામ। આલાર કલામ તેમના ગુરુ હતા। તો મિત્રો, જે સિદ્ધાર્થ હતા તેમના ગુરુ આલાર કલામ હતા। સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા। સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા। તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય નહીં। સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, જે ગૌતમ બુદ્ધ હતા તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને સિદ્ધાર્થને તેમના પિતાને ચિંતા થતી હતી કે તેઓ સંન્યાસી તો નહીં થઈ જાય નહીં, એટલે જે સિદ્ધાર્થ હતા ગૌતમ બુદ્ધ તેમના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા। તેમની પત્નીનું નામ યશોધરા હતું। ગૌતમ બુદ્ધ એમની પત્નીનું નામ યશોધરા અને તેમને એક પુત્ર હતો, તેનું નામ રાહુલ હતું। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને પણ ખ્યાલ આવી જાય કે ગૌતમ બુદ્ધ હતા તેમના પત્નીનું નામ શું હતું, તેમના પુત્રનું નામ શું હતું, તેમના મમ્મીનું નામ, તેમના પિતાનું નામ તથા તેમની જે પાલક માતા હતા તેમનું નામ, તેમના ગુરુનું નામ
આવા અલગ અલગ ગમે તે પ્રશ્નો પૂછાય તો પણ તમને ખ્યાલ આવી જાય। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો અહીં ગૃહ ત્યાગ અને સાધના। તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું। તો મિત્રો જે જ્યારે ગૌતમ બુદ્ધ 30 વર્ષના થયા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમનો જે રાજ પરિવાર હતો તે રાજ પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી અને સંન્યાસી બનવાનું એમને નક્કી કર્યું। એક રાત્રે તેમના સારથી સન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા। તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ એક પ્રશ્ન આપણને મળી જાય છે કે તેમના સારથી કોણ હતા ગૌતમ બુદ્ધના? તો જવાબ આવશે કે સન્ન। તેમના સારથીનું નામ સન્ન હતું અને જે એમનો પ્રિય ઘોડો હતો એ પ્રિય ઘોડાનું નામ કંથક હતું। હવે આગળ જોઈશું તો પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને સન્નને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા। હવે વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધનો ફોટો આપેલો છે તે તમે જોઈ શકો છો। આગળ આપણે જોઈશું તો તેમને જ્યારે ગૃહ ત્યાગ કર્યો પછી શું થયું એ આપણે જોઈશું। તો ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા। અહીં 5 બ્રાહ્મણો સાથે તપચર્યા શરૂ કરી। તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં। હત્યાનો માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે। તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપચર્યા કરવાનો નિર્ણય કર્યો। પહેલાં તેમની સાથે 5 બ્રાહ્મણો હતા પરંતુ તેમને 5 બ્રાહ્મણોનો સાથ છોડી અને એકલા જ તપ કરવાનો એમણે નિર્ણય કર્યો। બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી। તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા સ્થળે તેમને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી? તો જવાબ આવશે બોધિ ગયા। અને વૃક્ષ પૂછાય તો અહીં એક પીપળાના વૃક્ષ નીચે। ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે જ્ઞાન પ્રાપ્ત થયું। અહીં પણ વિદ્યાર્થી મિત્રો એક બીજો પ્રશ્ન બની શકે છે કે ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે એટલે કે વૈશાખ મહિનાની પૂર્ણિમા આવે છે એ દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું। જ્ઞાન પ્રાપ્ત થતાં જ સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા। જ્યારે તેમને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેઓ જે એમનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ તે સિદ્ધાર્થમાંથી તેઓ ભગવાન બુદ્ધ થયા। બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે। અહીં પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે બુદ્ધનો અર્થ શું થાય? તો એ બુદ્ધનો અર્થ આપેલો છે જાગ્રત કે જ્ઞાની થાય છે। પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા અને જ્યારે તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા એના પછી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગૌતમ બુદ્ધ વિશે જે ધોરણ 6 પાઠ આપેલ છે તેમાં માહિતી આપેલી છે અને આ રીતે તમને હવે કોઈપણ રીતે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો પણ તમને જલ્દી આવડી જાય। હવે આગળ આપણે એમનો જે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ જોઈશું। તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા। હવે જેમ એમને બોધિ ગયા ખાતે જ્ઞાન પ્રાપ્ત થયું એના પછી સૌપ્રથમ ભગવાન બુદ્ધ ક્યાં ગયા? તો આપણને અહીં ખ્યાલ આવી જશે કે તેઓ સારનાથ ગયા, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા। તો જ્યાં તેમને જે જૂના બ્રાહ્મણ મિત્રો હતા એ મિત્રો એમને મળ્યા। સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો। તો ભગવાન બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કોને આપ્યો? તો અહીં આગળ આવી જાય છે કે જે 5 એમના જૂના બ્રાહ્મણ મિત્રો હતા એમને ઉપદેશ આપ્યો। બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે। અહીં પણ એક પ્રશ્ન બની શકે છે ગૌતમ બુદ્ધનો જે પ્રથમ ઉપદેશ હતો તેને શું કહેવામાં આવે છે? તો એ આપેલું છે કે ધર્મચક્ર પ્રવર્તન। બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા ખૂબ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો। તેમના મતે 4 આર્ય સત્ય છે। હવે ભગવાન બુદ્ધના મતે કેટલા આર્ય સત્ય છે? તો અહીં 4। અહીં 4ના નામ પણ આપેલા છે। સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને ચોથો અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા થયા। તો વિદ્યાર્થી મિત્રો અહીં ભગવાન બુદ્ધે જે 4 આર્ય સત્ય સમજાવ્યા છે તે પાછળથી બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમક્ષ દર્શન પણ કહેવામાં આવે છે। બુદ્ધ એક મહાન સુધારક તરીકે આપણે જોઈશું તો બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા। ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર
કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબના સુધારણ કાર્યો કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભગવાન બુદ્ધ હતા, તેમને કયા કયા સુધારા કાર્યો કર્યા છે તે અહીં આપેલા છે. તેમાં અહીં પહેલું જ આપેલું છે કે ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભગવાન બુદ્ધે શાને મહત્ત્વ આપ્યું છે? તો અહીં કર્મવાદને. તે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાનકાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. એ બીજા નંબર મેં આપ્યું છે કે કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજા નંબર મેં આપ્યું છે કે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયેલો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. અને ચોથા નંબર મેં અમને ઉપદેશ આપ્યો છે કે સ્ત્રીઓનું મહત્ત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, તો એ ગૌતમ બુદ્ધના નિર્વાણની વાત કરીએ તો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં જ સમાજ અને ધર્મના સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું. મિત્રો, અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય તેવો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું, અથવા તો કેટલા વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા? તો અહીં ઉંમર પણ આપેલી છે કે 80 વર્ષની વયે, અને અહીં સ્થળ આપેલું છે કે કુશીનારા. તેઓ નિર્માણ પામ્યા હતા, પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરી તે ગૌતમ બુદ્ધ વિશે ચર્ચા કરીએ. આગળ આપણે અહીં મહાવીર સ્વામી વિશે બીજા જે નેક્સ્ટ ભાગ છે તેમાં આપણે મહાવીર સ્વામી વિશે સંપૂર્ણ અહીં પુસ્તકમાં જે રીતે આપ્યું છે એ રીતે ચર્ચા કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં કોઈપણ રીતે ઓપ્શન રીતે પૂછાય કે 4 વિધાન આપેલા હોય છે, કયા વિધાન સાચા છે, કયા વિધાન ખોટા છે, એ ગમે તે રીતે પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય અને તરત તમને જવાબ આવડી જાય. એ રીતે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.